રાજ્યભરમાં ઠંડીનો ચમકારો યથાવત છે। 5 શહેરોનું તાપમાન 10 ડિગ્રી કરતાં પણ નીચું નોંધાયું છે। ત્યારે અમરેલીમાં 8.2 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 9.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ત્યારે કંડલામાં 9.6, અમદાવાદમાં 12.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ત્યારે ગાંધીનગરમાં 11.8 અને કેશોદમાં 9.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ભુજની જો વાત કરવામાં આવે 11.2 ડિગ્રી તાપમાન ભુજમાં નોંધાયું છે। ત્યારે ડીસામાં 11.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અન્ય શહેરો પર પણ નજર કરીએ તો સુરેન્દ્રનગરમાં 11.8 ડિગ્રી અને ભાવનગરમાં 13.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે। મહુવા અને વેરાવળમાં 14.3 ડિગ્રી તાપમાન, ત્યારે વલ્લભ વિદ્યાનગરમાં 14.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। હાલ સમગ્ર ગુજરાત ઠંડીમાં ઠૂંઠવાઈ રહ્યું છે। ત્યારે નલિયા કરતાં અમરેલીનું તાપમાન નીચું હોવાનું સામે આવી રહ્યું છે। ભુજમાં 11.2 અને ડીસામાં 11.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। સતત પડતી ઠંડીથી બચવા માટે અમદાવાદીઓ અનેક અવનવા પ્રયોગ કરી રહ્યા છે। આ અંગે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા આયુષી યાજ્ઞિક આપણી સાથે જોડાયા છે। આયુષી, જણાવશો ખાસ કરીને જે રીતે વહેલી સવારથી લોકો ઠંડીમાં બહાર વોક કરતા નજરે પડી રહ્યા છે, હાલ ઠંડીથી બચવા કયા પ્રયોગો અપનાવી રહ્યા છે? બિલકુલ ઝંખના, જે રીતે હાલ ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેને લઈને ઠંડીના જે પ્રકોપ છે તેમાં વધારો સામે આવી રહ્યો છે। મોટાભાગના જિલ્લાઓની અંદર તાપમાનમાં 2 થી 3 ડિગ્રી જેટલો ઘટાડો આજે સામે આવ્યો છે। અમદાવાદમાં તાપમાન 12 ડિગ્રી સુધી પહોંચી ગયું છે, તો અમરેલીમાં જે તાપમાનનો પારો છે કે જે નલિયા કરતાં પણ નીચે એટલે કે 8 ડિગ્રીએ પહોંચી ગયો છે। ત્યારે અમદાવાદમાં ઠંડીનો પ્રકોપ વધતા જે વિઝિબિલિટી છે તે ધુમ્મસના કારણે ઘટવા લાગી છે। જે ધુમ્મસનું પ્રમાણ છે તે અમદાવાદ શહેરમાં સતત વધતું જોવા મળી રહ્યું છે અને આ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ન હોવાથી જે ખાસ કરીને હાઈવેઝ પર વાહન ચાલકોને પણ મુશ્કેલી વેઠવી પડતી હોય છે। જો તાપમાન પર નજર કરીએ તો રાજ્યના 5 એવા શહેરો છે કે જે તાપમાનનો પારો 10 ડિગ્રી કરતાં પણ નીચે પહોંચી ગયો છે। અમદાવાદ 12.2, ગાંધીનગર 11.8, નલિયા 9.6 ડિગ્રી, ડીસા 11.5 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગર 14.5 ડિગ્રી, કંડલા 9.6 ડિગ્રી એટલે કે જે મોટાભાગના જિલ્લાઓ છે, સાથે જ રાજકોટ 9.4 ડિગ્રી તાપમાન સામે આવ્યું છે। આ ઠંડીના પ્રકોપની વચ્ચે જે પવનોની ગતિ છે તે પણ ખૂબ વધુ જોવા મળી રહી છે। વહેલી સવારથી જ અમદાવાદમાં ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે। ઠંડીની સાથે પવન ફૂંકાતા લોકોને વધુ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, એટલે કે અત્યારે હાલ જે ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે, પવનની ગતિ 5 થી 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપની છે અને પવનોના કારણે ઠંડીનો ચમકારો પણ લોકો વધુ અનુભવી રહ્યા છે અને આવનારા દિવસોમાં હજુ પણ આ કાતિલ ઠંડીનો દોર યથાવત રહે તેવી પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। જી, આભાર આયુષી સમગ્ર માહિતી બદલ।